સો હેલો એન્ડ વેલકમ બેક. ફરીથી આજે પ્રેક્ટિસ કરીએ આપણે સ્મોલ સેન્ટેન્સની. સ્મોલ સેન્ટેન્સ એટલે કે નાના સેન્ટેન્સ કે જે ડેઈલી લાઈફમાં તમને હેલ્પફુલ થાય છે. ઓકે, તો એની પ્રેક્ટિસ કરીએ ડિટેલમાં. અને જો તમને સ્મોલ સેન્ટેન્સ બનાવતા આવડશે તો પછી લોંગ સેન્ટેન્સ એ તમારા માટે ઇઝી થશે. સો લેટ્સ પ્રેક્ટિસ. કે અહીંયા છે ફ્રેન્ડ્સ, હું એમ બોલું છું કે અહીં આવો, કમ હિયર. ઓકે, ધ્યાન આપજો, એકદમ સિમ્પલ સેન્ટેન્સ થી મેં ચાલુ કર્યું છે, કમ હિયર. ઓકે, હિયર મીન્સ અહીંયા, કમ એટલે અહીં આવો, કમ હિયર અહીં આવો. હું એમ બોલું કે અહીં ન આવો, ડોન્ટ કમ હિયર. શું આવે? ડોન્ટ કમ હિયર. ગો ધેર, ત્યાં જાઓ. ગો ધેર, ત્યાં જાઓ. ડોન્ટ ગો ધેર, ત્યાં ન જાઓ. ઓકે, શું છે? ગો ધેર. પછી આવે ડોન્ટ ગો ધેર. ઓકે, ગો ટુ માર્કેટ, માર્કેટમાં જાઓ. ડોન્ટ ગો ટુ માર્કેટ, હંમેશા માર્કેટમાં જાઓ. ઓલવેઝ ગો ટુ માર્કેટ. શું છે? ઓલવેઝ ગો ટુ માર્કેટ, હંમેશા માર્કેટમાં જાઓ. કદાપી માર્કેટમાં જશો નહીં. નેવર ગો ટુ માર્કેટ. શું આવે? ઓલવેઝ એનો ઓપોઝિટ છે નેવર ગો ટુ માર્કેટ, કદાપી માર્કેટમાં જશો નહીં. ઓકે, હું એમ બોલું છું કે સ્પીક. ઓકે, બોલો. સ્પીક ઇંગ્લિશ, ઇંગ્લિશ બોલો. અહીંયા ધ્યાન આપજો, સ્પીક. ઓકે, એટલે બોલો. શું બોલવાનું છે? વોટ ટુ સ્પીક. એનો ક્વેશ્ચન શું આવે? વોટ ટુ સ્પીક, શું બોલવાનું છે? ઇંગ્લિશ બોલો. સ્પીક ઇંગ્લિશ. શું આવે? સ્પીક ઇંગ્લિશ. ક્યારે ઇંગ્લિશ બોલવાનું છે? વેન ટુ સ્પીક ઇંગ્લિશ. શું આવે? વોટ ટુ સ્પીક આવે. વેન ટુ સ્પીક, ક્યારે બોલવાનું છે? વેન ટુ સ્પીક. ક્યારે જવાનું છે? વેન ટુ ગો, વેન ટુ ગો. ક્યારે રમવાનું છે? વેન ટુ પ્લે. શું રમવાનું છે? તો આવે વોટ ટુ પ્લે. શું ખાવાનું છે? વોટ ટુ ઇટ. ઓકે, ક્યાં જવાનું છે? વેર ટુ ગો. ઓકે, વેર ટુ ગો, ક્યાં? વેર ટુ ગો, ક્યાં જવાનું છે? શા માટે જવાનું છે? વાય ટુ ગો. શું આવે? વાય ટુ ગો, શા માટે જવાનું છે? વોટ ટુ સ્પીક, શું બોલવાનું છે? વાય ટુ સ્પીક, શા માટે બોલવાનું છે? હાઉ ટુ સ્પીક, કેવી રીતે બોલવાનું છે? હાઉ ટુ સ્પીક. ઓકે, ક્યારે બોલવાનું છે? વેન ટુ સ્પીક. શું આવે? વેન, ક્યારે બોલવાનું છે? ક્યાં બોલવાનું છે? વેર ટુ સ્પીક. વેર મીન્સ WHERE. શું આવે? વેર ટુ સ્પીક. ઓકે, શું બોલવાનું છે? તો વોટ ટુ સ્પીક. ઇંગ્લિશ બોલો. સ્પીક ઇંગ્લિશ. ગુજરાતી ન બોલો. ડોન્ટ સ્પીક ગુજરાતી, હંમેશા ઇંગ્લિશ બોલો. ઓલવેઝ સ્પીક ઇંગ્લિશ. ગુજરાતી કદાપી બોલશો નહીં. નેવર સ્પીક ગુજરાતી. શું આવે? નેવર સ્પીક ગુજરાતી. ઓકે, હંમેશા ઇંગ્લિશ બોલો. તો શું આવે? ઓલવેઝ સ્પીક ઇંગ્લિશ. મહેનત કરો. ડુ હાર્ડ વર્ક, મહેનત કરો. ઓકે, શું આવે? ડુ હાર્ડ વર્ક, મહેનત કરો. દરરોજ મહેનત કરો. ડુ હાર્ડ વર્ક એવરી ડે. શું આવે? ડુ હાર્ડ વર્ક એવરી ડે. હંમેશા મહેનત કરો. તો શું આવે? ઓલવેઝ, ઓલવેઝ ડુ હાર્ડ વર્ક, હંમેશા મહેનત કરો. કદાપી મહેનત ન કરો. નેવર ડુ હાર્ડ વર્ક. શું આવે? નેવર ડુ, નેવર ડુ હાર્ડ વર્ક. ઓકે, હું એમ બોલું છું, સાચું બોલો. સ્પીક ટ્રુથ, કદાપી જૂઠું બોલશો નહીં. નેવર સ્પીક, નેવર લાઈ. શું આવે? ધ્યાન આપજો.
હું એમ બોલું છું, સાચું બોલો. સ્પીક ટ્રુથ, સાચું બોલો, જૂઠ બોલશો નહીં. નેવર સ્પીક, સોરી, નેવર લાય અથવા તો ડોન્ટ લાય. ડોન્ટ લાય, લાય મીન્સ જૂઠ બોલવું, જૂઠ બોલશો નહીં. ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ, તમારો સમય બગાડશો નહીં. શું આવે? ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ, તમારો સમય બગાડશો નહીં. તો ફ્રેન્ડ્સ, લેટ્સ પ્રેક્ટિસ મોર સેન્ટેન્સ. શું છે આગળ? કે સેવ યોર ટાઈમ, તમારા સમયની બચત કરો અથવા તો સમયને બચાવો. હું એમ બોલું, સમયને ન વેડફો અથવા સમયનો બગાડ ન કરો. ડોન્ટ વેસ્ટ ટાઈમ, ડોન્ટ વેસ્ટ ટાઈમ, પાણીનો બગાડ ન કરો. ડોન્ટ વેસ્ટ વોટર. ઓકે, અન્ડરસ્ટુડ? આગળ શું છે? ડોન્ટ કટ ધ ટ્રીઝ, વૃક્ષોને ન કાપો. ઓકે, ડોન્ટ કટ, વૃક્ષોને ન કાપો. હું એમ બોલું કે પેપરને ન ફાડો. ડોન્ટ ટીયર ધ પેપર. ટીયર મીન્સ ફાડવું. શું છે? ટેયર બોલે છે અથવા તો ટીયર બોલે છે. ટેયર બોલો તો ચાલે. ડોન્ટ ટીયર ધ પેપર, પેપરને ન ફાડો. પેપરને વેસ્ટ ન કરો. ડોન્ટ વેસ્ટ ધ પેપર. ઓકે, ડોન્ટ વેસ્ટ ધ પેપર. આગળ જુઓ, મોબાઈલનો ઉપયોગ ન કરો. ડોન્ટ યુઝ મોબાઈલ. હું કદાપી મોબાઈલનો ઉપયોગ કરતો નથી. આઈ નેવર યુઝ અ મોબાઈલ. શું છે? આઈ નેવર યુઝ અ મોબાઈલ. હું હંમેશા મોબાઈલનો ઉપયોગ કરું છું. આઈ ઓલવેઝ યુઝ અ મોબાઈલ. હું મોબાઈલ ઉપયોગ કરું છું. આઈ યુઝ અ મોબાઈલ. હું દરરોજ મોબાઈલનો ઉપયોગ કરું છું. હું દરરોજ મોબાઈલનો ઉપયોગ કરું છું. મારી જોડે બોલો, પ્રેક્ટિસ કરું બિંદાસ. આઈ યુઝ અ મોબાઈલ એવરી ડે. ઓકે, અન્ડરસ્ટુડ? આઈ ઓલવેઝ યુઝ અ મોબાઈલ. આઈ ઓલવેઝ યુઝ અ મોબાઈલ. હું દરરોજ મોબાઈલનો ઉપયોગ કરું છું. ઓકે, આઈ યુઝ અ મોબાઈલ એવરી ડે. મેં ગઈકાલે મોબાઈલનો ઉપયોગ કર્યો હતો. આઈ યુઝડ અ મોબાઈલ યસ્ટરડે. આઈ યુઝડ અ મોબાઈલ યસ્ટરડે. હું માર્કેટ ગયો હતો. આઈ વેન્ટ ટુ માર્કેટ યસ્ટરડે. ઓકે, અન્ડરસ્ટુડ? આગળ જુઓ, ટેક મેડિસિન, દવા લઈ લો અથવા તો હેવ મેડિસિન, દવા લઈ લો. તમારે મેડિસિન લેવી જોઈએ. યુ શુડ ટેક મેડિસિન. યુ શુડ ટેક મેડિસિન. ઓકે, ડોન્ટ કમ લેટ, લેટ ન આવો અથવા મોડા ન આવો. સમય પર આવો. કમ ઓન ટાઈમ, કમ ઓન ટાઈમ. સમય પર જાઓ. ગો ઓન ટાઈમ. ઓકે, ડોન્ટ બી લેટ, સમય એટલે લેટ ન થાવ, અથવા ડોન્ટ કમ લેટ એટલે કે લેટ ન થાવ. આગળ જુઓ, વોક સ્લોલી. વોક સ્લોલી, ધીમેથી ચાલો. ધીમેથી બોલો. સ્પીક સ્લોલી, ધીમેથી ચાલો. વોક સ્લોલી, ધીમેથી લખો. રાઇટ સ્લોલી. ઓકે, અન્ડરસ્ટુડ? શું છે? સ્પીક સ્લોલી, રાઇટ સ્લોલી. ઝડપથી ચાલો. વોક ફાસ્ટ, ઝડપથી બોલો. સ્પીક ફાસ્ટ. ઓકે, રીડ કેરફુલી, ધ્યાનપૂર્વક વાંચો. ધ્યાનપૂર્વક વાંચો. રીડ કેરફુલી, ધ્યાનપૂર્વક ચાલો. તો વોક કેરફુલી. ઓકે, અન્ડરસ્ટુડ? સો ફ્રેન્ડ્સ, આ છે પ્રેક્ટિસ અને પ્રેક્ટિસની યોગ્ય રીત. ઓકે, અહીંયા શું છે? ઓલવેઝ બધાનો ઉપયોગ કર્યો છે, જેની અંદર તમને વોકેબ પણ હેલ્પફુલ થશે. હું એમ બોલું છું કે ત્યાં ન જાઓ. ડોન્ટ ગો ધેર, ત્યાં કદાપી ન જાઓ. નેવર ગો ધેર. અને ત્યાં હંમેશા જાઓ. ઓલવેઝ ગો ધેર. સ્મોક ન કરો. ડોન્ટ સ્મોકિંગ, ડોન્ટ સ્મોક. મારી સાથે ચાલો. લેટ્સ કમ વિથ મી. શું આવે? મારી સાથે ચાલો. શું આવે? લેટ્સ કમ વિથ મી. લેટ્સ ગો, ચાલો જઈએ. લેટ્સ ગો, ચાલો જઈએ. લેટ્સ ઇટ, ચાલો ખાઈએ. લેટ્સ હેવ ડિનર, ચાલો ડિનર કરીએ. લેટ્સ હેવ ડિનર. લેટ્સ ગો ટુ માર્કેટ, ચાલો માર્કેટ જઈએ. લેટ્સ ગો વિથ માય ફાધર, ચાલો મારા પપ્પા સાથે જઈએ. ઓકે, લેટ્સ ગો ટુ દુબઈ, ચાલો દુબઈ જઈએ. લેટ્સ પ્રેક્ટિસ, ચાલો પ્રેક્ટિસ કરીએ. ઓકે, લેટ્સ સ્પીક, ચાલો બોલીએ. શું બોલવાનું છે? વોટ ટુ સ્પીક. ક્યારે બોલવાનું છે? વેન ટુ સ્પીક. શું આવે?
શું બોલવાનું છે તો વોટ ટુ સ્પીક અને ક્યારે બોલવાનું છે when to speak. ઇંગ્લિશ બોલો સ્પીક ઇંગ્લિશ. વોટ ટુ પ્લે શું રમવાનું છે પ્લે ક્રિકેટ ક્રિકેટ રમો. ઓકે ફ્રેન્ડ્સ મારી જોડે બોલવાનું છે પ્રેક્ટિસ કરવાની છે. મોબાઈલનો ઉપયોગ કરો યુઝ અ મોબાઈલનો ઉપયોગ ન કરો ડોન્ટ યુઝ અ મોબાઈલ. ઓકે અન્ડરસ્ટુડ. તો આ છે પ્રેક્ટિસની રીત. સો ફ્રેન્ડ્સ આઈ હોપ કે તમને કંઈક નવું શીખવા મળ્યું હશે અને જો તમને ગમે છે વિડીયો તો લાઈક શેર અને કોમેન્ટ.